પારુલ તને એક વાત કહું? હા બોલો. જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ. હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે. હા બ્રનલા દિવાળી આવત મન 2-3 ડ્રેસ લેવડાવો ને. ડ્રેસ પછી લેજે, આ મૂછ વધી ને કપાવાનું કર પહેલા. ડોક્ટર સાહેબ હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે? જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં, નકે અડધો કલાકમાં. આ શું કરે તું? પાવડર લગાવું. આટલો બધો? આતે કાલા પાવડર એક્સપાયર થઈ જવાનો છે એટલે આજ લગાવી દો ને. ત્રાસ છે તારો. પત્ની જે કેવું પાત્ર છે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. સંભળાતું નહીં? ચાંદની નીચેથી બૂમો પાડું તમને. હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં. અભિયાલ કરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં. અમારા ઊભા થા. આ મોબાઈલ લઈને બેસી આખો દાડો. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તોય તમે રોજ બહારથી જેમ ખાવાનું લઈને આવો છો. અલી ભૂડી, હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. ભાવેશભાઈ હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન હે. આઈ એમ સોરી. અરે બુડો, એમાં સોરી શું કહો? આટલા બધા વર્ષ ઝેલી 2 દિવસ વધારે. હા બ્રનલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2,000 ની. હા ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. આટલી ખબર ના પડે? હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારીખ હંગાત થયા. હેલા હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે, ઈ પતિ. અને પત્ની એટલે જે 2 કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ. અમે ચાલ કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્ની ની વાત. સારું નહીં બોલતા. આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું લાશો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારી પાથરે.